આપણે બધા બિજોરાને મોટે ભાગે તો એક જ રીતે ઓળખીએ છીએ, ખરું ને? બસ, અથાણા તરીકે. વર્ષોથી આપણા ઘરોમાં એનું ખાટું મીઠું અથાણું બનતું આવ્યું છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સામાન્ય દેખાતા ફળમાં અથાણા કરતાં પણ ક્યાંય વધારે તાકાત છુપાયેલી હોઈ શકે છે? વિચાર જ કેવો અજીબ લાગે છે ને, કે અથાણાની બરણીમાં વળી દવા ક્યાંથી હોય? પણ આજે આપણે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. શું બિજોરું ખરેખર ફક્ત એક સ્વાદિષ્ટ અથાણું છે, કે પછી એની અંદર કોઈ મોટો સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે? ચાલો આજે આ વાતની તળેટી સુધી જઈએ. શરૂઆત કરીએ એક એવી સમસ્યાથી જે આપણા આજના જીવન સાથે, આપણા રોજિંદા ખોરાક સાથે જોડાયેલી છે, અને પછી જોઈશું કે એનો ઉકેલ કઈ રીતે સદીઓથી આપણી આસપાસ આપણા રસોડામાં જ હાજર છે. જરા એકવાર વિચારો, આપણા ઘરમાં વપરાતો લોટ જે સ્ટોનલેસ ઘંટીમાં દળેલો હોય, બજારમાંથી આવતા એકદમ બારીક પીસેલા મસાલા અને હા, પેલા રિફાઇન્ડ તેલ, આ બધી જ વસ્તુઓ એક પ્રોસેસમાંથી પસાર થાય છે જેને પલ્વરાઇઝેશન કહેવાય, એટલે કે એકદમ બારીકાઈથી પીસવાની પ્રક્રિયા. હવે આ જે બારીક પીસવાની પ્રોસેસ છે ને, એની એક સાઇડ ઇફેક્ટ પણ છે. આ પ્રક્રિયાને કારણે ખોરાકમાં હેવી મેટલ્સ એટલે કે ભારે ધાતુઓ ભળી જાય છે, અને એમાં પણ ખાસ કરીને આયર્ન એટલે કે લોખંડનું પ્રમાણ વધી જાય છે, જે સીધું આપણા શરીરમાં જતું રહે છે. તો આનાથી થાય શું? શરીરમાં ગયેલું આ વધારાનું લોખંડ છે ને, એ આપણા પાચનતંત્રમાં જમા થવા લાગે છે, અને સમજો કે જો એનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો પછી તે અલ્સર અને આંતરડાના બીજા ગંભીર રોગોને પણ નોતરી શકે છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, બિજોરું. કદાચ સાંભળીને નવાઈ લાગશે, પણ આ સાવ સાધારણ દેખાતા ફળમાં શરીરમાં જમા થયેલા વધારાના લોખંડને કુદરતી રીતે ઓગાળી નાખવાની એક જબરદસ્ત શક્તિ છે. આ જ કારણ છે કે વર્ષમાં થોડા મહિનાઓ માટે પણ જો બિજોરાનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે એવું નથી કે બિજોરાનો આ ગુણ કોઈ નવી શોધ છે. ચાલો હવે જોઈએ કે સદીઓ જૂનું આપણું આયુર્વેદ શાસ્ત્ર આ ફળ વિશે શું કહે છે અને એક દવા તરીકે તેની ઓળખ કેટલી મજબૂત છે. આયુર્વેદમાં બિજોરાને બીજપુર અને માતોલોંગ જેવા નામોથી ઓળખવામાં આવે છે. તેને એક શ્રેષ્ઠ પાચક ઔષધ એટલે કે પાચન સુધારનારી દવા ગણવામાં આવે છે. અને હા, તે લીંબુના કુળનું જ ફળ છે, એટલે જ તો ઘણા લોકો તેને બિજોરા લીંબુ પણ કહે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, દરેક બિજોરું ફાયદાકારક નથી હોતું. ફક્ત પાકેલું એટલે કે પીળા રંગનું બિજોરું જ દવાના ગુણો ધરાવે છે. એ સ્વાદમાં મધુર, ખાટું અને પચવામાં હલકું હોય છે. જ્યારે કાચું એટલે કે લીલું બિજોરું તો ત્રિદોષવર્ધક છે, મતલબ કે વાત, પિત્ત, કફ ત્રણેયને બગાડે છે અને લોહીને પણ ખરાબ કરે છે. એટલે કાચા બિજોરાથી તો દૂર જ રહેવું જોઈએ. તો આપણે તો સમજી લીધું કે પાક્કા બિજોરાના ફાયદા શું છે, પણ સવાલ એ છે કે એનો ઉપયોગ કઈ રીતે કરવો. ચાલો હવે કેટલાક ચોક્કસ રોગોમાં એના એકદમ પ્રેક્ટિકલ ઉપાયો પર નજર કરીએ. ખબર છે, બિજોરાનો રસ પથરીને તોડીને બહાર કાઢવાની તાકાત ધરાવે છે. જો પથરી બહુ મોટી ના હોય તો આ એકદમ સરળ ઉપાય બહુ જ અસરકારક સાબિત થાય છે. બસ 2 ચમચી રસમાં 1 ચપટી સિંધવ કે જવખાર, જે એક પ્રકારનું આયુર્વેદિક ક્ષાર છે, એ મેળવીને દિવસમાં 2-3 વાર પીવાથી થોડા જ દિવસોમાં ફરક દેખાવા લાગે છે. ખાસ કરીને ચોમાસામાં જે શરદી ખાંસી થાય છે ને, એના માટે તો આ એક અક્સીર ઇલાજ છે. બિજોરાના રસમાં આ સૂંઠ, આમળા અને પીપરનું ચૂર્ણ અને થોડું મધ મેળવીને સવાર સાંજ લેવામાં આવે તો ફક્ત 2-4 દિવસમાં જ કફ અને ઉધરસમાં ગજબનો આરામ મળે છે. અને વાત અહીં જ નથી અટકતી. બિજોરાના ગુણોની યાદી તો ઘણી લાંબી છે. જુઓ, એસિડિટી અને છાતીમાં બળતરા માટે એનું સાકરવાળું શરબત રામબાણ ઇલાજ છે. ગર્ભાવસ્થામાં જે ઉબકા આવે એમાં તો બસ એની કળીઓ પર સિંધો લગાવીને ખાવાથી તરત જ રાહત મળે છે. અને એટલું જ નહીં, વાય જેવા ગંભીર રોગોમાં એને નગોળ અને લીમડાના રસ સાથે ભેળવવામાં આવે છે. કમળા જેવી બીમારીમાં પણ તે લીવર અને બરોળ માટે ઉત્તમ ગણાય છે. સારું, આટલું બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે કે આપણે આ ફળને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે સામેલ કરી શકીએ. તો ચાલો હવે એની અલગ-અલગ રીતો જોઈએ. તો જો, આ ચાર્ટ શું કહે છે? અથાણું બનાવવાની રીત સૌથી વધુ પ્રચલિત છે એ સાચું, પણ એ એકમાત્ર રસ્તો નથી.
એનો રસ કાઢીને શરબત બનાવી શકાય છે, એના બીજનો પાવડર વાપરી શકાય છે, મુરબ્બો પણ બનાવી શકાય છે, અને કંઈ નહીં તો બસ એની કળીઓ પર સિંધવ છાંટીને સીધું પણ ખાઈ શકાય છે. અને આ એક વાક્ય છે ને એ બિજોરાની આખી ખાસિયત બતાવી દે છે. આ એક એવું અનોખું ફળ છે જેની છાલ એકદમ મીઠી હોય અને અંદરનો ગળ એટલે કે પલ્પ અત્યંત ખાટો હોય છે. આ જ વિરોધાભાસી ગુણને કારણે તેને શ્રેષ્ઠ ખાટા ફળોમાં સ્થાન મળ્યું છે. તો હવે પછી જ્યારે બજારમાં બિજોરું દેખાય કે પછી ઘરમાં અથાણાની બરણી ખોલો ત્યારે એ ફક્ત એક ફળ નહીં પણ એક શક્તિશાળી દવા તરીકે દેખાશે. આટલી બધી અસામાન્ય શક્તિઓ વિશે જાણ્યા પછી શું હજી પણ આ સામાન્ય ફળ સામાન્ય લાગશે? જરા વિચારજો.